જનતા ચૂંટણીમાં નેતાઓને ચૂંટે છે કારણ કે નેતાઓ તેમનો અવાજ સાંભળે અને તેમના કામ પૂરા થાય. પરંતુ અહીં તો ચૂંટાયેલા ધારાસભ્યો જ ખુદ બાપડા બિચારા બનેલા જોવા મળી રહ્યા છે. 156ની ભારે બહુમતી સાથે જીત મેળવ્યા બાદ પણ ભાજપના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરવી પડે છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ચક્રવાત ન્યૂઝ. વડોદરા ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમને અધિકારી કર્મચારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યા છે કે અધિકારીઓ પ્રજાના કામની વાત સાંભળતા નથી. કલેક્ટર, ડીડીઓ, એસપી, કમિશનરની સામે રજૂઆત કરીએ તો જોયા જાણ્યા વિના પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર રજૂ કરી દેવાય છે અને ધારાસભ્યોને સાચી હકીકતથી દૂર રાખવામાં આવે છે. તેઓ પોતાને સરકારી અધિકારી માનીને અંધાધૂંધ વહીવટ કરે છે. આ ફરિયાદ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા, ચૈતન્ય ઝાલા, કેતન ઈમાનદાર, અક્ષય પટેલ અને ધર્મેન્દ્ર વાઘેલાએ કરી છે. એવામાં હવે વિપક્ષે આ પત્ર સામે પોતાની પ્રતિક્રિયા આપી છે અને ભાજપને આડે હાથ લીધું છે. ત્યારે આ વિશે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ શું કહ્યું છે તે સાંભળો. જે ભાજપના 5 ધારાસભ્યો છે એમણે મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરી નથી કરતા, અમારું નથી માનતા એવા પ્રશ્નો ઉઠાવતો પત્ર લખ્યો છે, ફરિયાદ કરતો. તો એ વિશે તમારું શું કહેવું છે? રાજ્યની ભાજપ સરકાર ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં આખી ભાજપ સરકાર છે. એના કારણે ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપરી. સામાન્ય જનતા લૂંટાઈ રહી છે. નાગરિકોના કામ નથી થતા. જનતાને મળવા પાત્ર જે અધિકાર કાયદાકીય હોય એ મળતા નથી. બીજી બાજુ ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો એમ કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. મને એમ લાગે છે કે આ સમસ્યા આજની નથી. આ સમસ્યા 2002થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયગાળાથી શરૂ થયેલું અધિકારી રાજના કારણે આજે ગુજરાતનો સામાન્ય માણસ હેરાન પરેશાન થાય છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિનું કોઈ વજન નથી. આંગળી ઊંચી કરે એવી રીતે જનપ્રતિનિધિને રાખવામાં આવે છે. એમનું માન સન્માન જળવાતું નથી અને જનપ્રતિનિધિઓ વારંવાર દેખાવ એવો કરે જનતા વચ્ચે જવું હોય એટલે. આ વડોદરાનો ફરી એક કિસ્સો આવ્યો છે કે અમારા કામ નથી થતા, પ્રજાના કામોમાં અડચણ ઊભી કરે છે. તો એ અધિકારીઓની ઉપર પગલાં કેમ નથી ભરતા? એમને કોણ રોકે? સરકાર એમની છે, બહુમતી એમની આગળ છે, પ્રચંડ બહુમતી છે. તો જે અધિકારીઓ કાયદાકીય રીતે કામમાં, જનતાના કામમાં અડચણ પેદા કરતા હોય તો એ અધિકારી ઉપર પગલાં કેમ નથી ભરાતા? 5 ધારાસભ્યો ખાલી દેખાવ કરે છે કે હકીકતમાં એમને તકલીફ છે અને એમને ખરેખર તકલીફ કઈ છે એની કોઈ ચર્ચા નથી કરતા. અને જ્યાં લગી સવાલ છે ભાજપ સરકારનો, તો ભાજપ સરકારમાં જનતાનું સાંભળવામાં નથી આવતું. અમીર લોકોનું સાંભળવામાં આવે, ઉદ્યોગપતિઓનું સાંભળવામાં આવે અને જે એમને ચૂંટણી ફંડ આપે એનું સાંભળવામાં આવે છે. એના કારણે તમે ગૃહ વિભાગ હોય તો પોલીસ કોઈનું સાંભળતી નથી. પોલીસ કોઈની સામાન્ય માણસની ફરિયાદ નથી લેતી. સાચી વાતમાં પણ કાયદો વ્યવસ્થા સ્થિતિની વાત સાંભળવામાં નથી આવતી. મહેસૂલ હોય તો ભ્રષ્ટાચારના બેનમૂન નમૂના સમગ્ર દેશમાં આપણે અવ્વલ નંબર પર એવું છે. આપણે અન્ન નાગરિક પુરવઠા જેવો તો ગરીબ માણસનું રેશન બારોબાર ચાઉ થઈ જાય, કોઈ બોલતું નથી. ખેડૂતોના ખાતર કાળા બજારમાં જતા રહે તો ખેડૂતોને ન્યાય નથી મળતો. એટલે એવો એક પણ વિભાગ નથી કે જ્યાં કોઈ સાંભળતું હોય. એટલે ભાજપના ધારાસભ્યમાં ખરેખર નીતિ હોય, નિયત હોય તો એમને ખાલી દેખાવ પૂરતા આવા દેખાવ ન કરવા જોઈએ અને હકીકતમાં તાકાતથી સામે આવવું જોઈએ. જનતા એમને ચૂંટ્યા છે, જનતાના અધિકાર માટે એમને લડવું જોઈએ અને જો સરકાર અને અધિકારી સાંભળતા ન હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ. હવે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા એવા સાગર રબારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ શું કહ્યું છે સાંભળો. ભાજપના 5 ધારાસભ્યો છે જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને અધિકારી અને કર્મચારીઓ વિશે સવાલ ઉઠાવ્યા છે કે એ લોકો સાંભળતા નથી એવા આક્ષેપ કર્યા છે. તમારું શું કહેવું છે આ વિશે? અત્યારે 5 ધારાસભ્યોએ સવાલ ઉઠાવ્યા છે. ભાજપના ચાલુ ધારાસભ્યોએ અગાઉ પણ આ પ્રકારના સવાલો ઉઠાવ્યા જ છે. આનું મૂળ કારણ એ છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર એકદમ વ્યાપક બન્યો છે અને કર્મચારીઓ, સામાન્ય કર્મચારીઓ પણ સીધા ઉપરના લોકો સાથે સંકળાયેલા છે અને એમના સીધા વ્યવહારો હોવાનો ઠેર ઠેર ચર્ચાય છે. એટલે જ્યારે કર્મચારીઓ સીધા મોટા અધિકારીઓ, મોટા નેતાઓ સાથે વ્યવહાર કરતા હોય ત્યારે સ્થાનિક ધારાસભ્યો હોય કે જિલ્લા પંચાયતના સભ્યો હોય કે તાલુકા પંચાયતના સભ્યો હોય કે ઇવન સંસદ સભ્યો હોય, એમનું પેલા કર્મચારીઓ સ્વાભાવિક ન જ સાંભળે
કારણ કે એમના સીધા કનેક્શન ઉપર છે. આવી સ્થિતિમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે સંનિષ્ઠ કાર્યકર્તાઓ હતા એ પણ અત્યારે ગુંગળામણ અનુભવી રહ્યા છે કે એમની વર્ષોની મહેનત પછી ભાજપ ગુજરાતમાં સત્તામાં આવ્યું અને સત્તામાં આવ્યા પછી ભાજપના જ લોકોએ સીધા સંબંધો સંપર્કો અધિકારીઓ સાથે ગોઠવી લીધા એટલે કાર્યકર્તાઓ અત્યારે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. જે પ્રકારે ભ્રષ્ટાચારના કેસો આવે છે અને ગુજરાતની દેશમાં જે સ્થિતિ છે, સુરેન્દ્રનગરના કલેક્ટરનો તાજો દાખલો છે કે નોન એગ્રીકલ્ચર કરવાના કિસ્સામાં 1500 કરોડ રૂપિયાની લાંચ એક કલેક્ટર કોઈ ઉપરના સીધા કનેક્શન અને આશીર્વાદ વગર લેવાની હિંમત જ ન કરે. અગાઉ 3 વર્ષમાં 4 કલેક્ટરો આવા મોટા ભ્રષ્ટાચારમાં સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. બેફામપણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. નાના કામથી લઈને મોટા કામ સુધી ગુજરાત 4 લાખ કરોડના દેવામાં ડૂબી ગયું છે અને એની સામે અત્યારે માલ ન્યુટ્રિશનમાં કુપોષણમાં ગુજરાત 31મા નંબરે ઊભું છે. પાણીની ગુણવત્તાની દ્રષ્ટિએ 30મા નંબરે ઊભું છે. શિક્ષણમાં 18મા નંબરે છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું નથી. એટલે ગુજરાતના મતદારોએ ભાજપનો ભ્રષ્ટાચાર જોઈ અને જાગવાની જરૂર છે. સાથે સાથે ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાઓએ પણ પોતાની જાતને સવાલ કરવાની જરૂર છે કે એમણે રાત દિવસ બૂથ ઉપર મહેનત આ બેફામ ભ્રષ્ટાચાર માટે કરી હતી કે સારા લોકોને સત્તામાં લાવવા માટે કરી હતી. સંનિષ્ઠ કાર્યકર્તાઓએ આત્મચિંતન કરવાનો આ સમય છે. હવે આમાં એ વસ્તુ છે કે કોઈ પણ જે લોકો છે એ કેમ નેતાને ચૂંટતા હોય કે એમના પ્રશ્નોનું નિરાકરણ આવે. હવે જો નેતાઓને લોકો રજૂઆત નેતાઓને કરે પણ જો નેતાઓ ધારાસભ્યો જે ખુદ અધિકારીઓ સામે પાંગડા બની જતા હોય કે એમને જ મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે કે ભાઈ અમને કહો કે અમારું સાંભળે, અમારું કામ કરે, તો જો એમનાથી જ કામ ના થઈ શકતું હોય તો પછી આમાં અધિકારી અને નેતાઓ વચ્ચે તો જનતાને પીસાવાનું થયું ને. તમારો સવાલ તદ્દન સાચો ને યોગ્ય છે. લોકો મત આપે ત્યારે એમની અપેક્ષા એ હોય છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ અમારું કામ કરશે. જે ચૂંટાયેલા નેતાઓ ને મુખ્યમંત્રીને ફરિયાદ કરવી પડે છે એમણે પોતે પણ આત્મચિંતન કરવાની જરૂર છે. ફરિયાદ કરવાની સાથે સાથે કે એ પોતાની આવડત ઉપર, કાબેલિયત ઉપર, લાયકાત ઉપર અને લોકસેવા ઉપર ચૂંટાયા છે, જીત્યા છે કે પછી પાર્ટીના નામે જીત્યા છે. લોકોએ પાર્ટી જોઈને મત આપ્યા હોય અને પાર્ટીના નામે જીતેલા ઉમેદવાર હોય તો સ્વાભાવિક છે કે એમનું પોતાની કોઈ કાબેલિયત હોય નહીં કે એ લોકો અધિકારીઓ પાસેથી દમ મારીને કામ લઈ શકે. એટલે અહીંયા મતદારોએ પણ નેતાઓની યોગ્યતા, લાયકાત, કાબેલિયત ચકાસ્યા વગર મત આપ્યાની વાત છે. બીજી તરફ પાર્ટીને નામે પથ્થરો તરી ગયા એવા લોકો પદ ઉપર ચૂંટાઈ ગયા છે અને આ બેની વચ્ચે જનતા પીસાય છે. જનતા દિવસે દિવસે ગરીબી તરફ ધકેલાતી જાય છે. આમાં સૌથી વધારે પીડા હોય તો એ મધ્યમ વર્ગની અને ખેડૂતોની છે. તો કોંગ્રેસ નેતા સુબોધ કુમુદે પણ આ વિશે સરકારને આડે હાથ લીધા છે. તેમને વાતચીતમાં શું કહ્યું છે સાંભળો. ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે કે અમારું સાંભળતા નથી. તો આ વિશે તમારું શું કહેવું છે? એટલે આ કઈ પ્રથમવારની ઘટના નથી. થોડા ટાઈમ પહેલા પણ આ જ રીતે અધિકારીઓ અમારું સાંભળતા નથી એવા એમએલએ દ્વારા પત્રો લખાયા છે. દારૂબંધીની બાબતમાં પણ સુરતના જ એમએલએ દ્વારા, જ્યારે ગૃહમંત્રી પોતે સુરતના છે ત્યારે સુરતના જ એમએલએ દ્વારા દારૂબંધીના પાલન માટે પણ લખાયું છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું છે આમાં કે ભારતીય જનતા પાર્ટીનું જે મોડેલ છે એ જે બ્યુરોક્રેટ છે એમણે એક કમિશન એજન્ટ તરીકે બનાવી દીધા હોય એવું લાગી રહ્યું છે અને હવે એના દુષ્પરિણામો એમની પાર્ટીના માણસોએ પણ ભોગવવા પડી રહ્યા છે. એટલે આ એનું પરિણામ છે આ પત્રો લખવાય. પણ અત્યારે એક બાજુ ભાજપના જ ધારાસભ્યો છે જે મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરે છે કે ભાઈ આ અધિકારીઓ અમારું સાંભળતા નથી, અમારું કામ નથી કરતા. થોડા સમય પહેલા જિગ્નેશ મેવાણી દ્વારા આ જ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો ને એમણે એ વખતે પટ્ટા ઉતારવાની વાત કરી હતી કે કામ નહીં કરો તો પટ્ટા ઉતરી જશે. ત્યારે આ જ ભાજપના બધા જ નેતાઓ અધિકારીઓની પક્ષમાં આવી ગયા હતા અને જિગ્નેશ મેવાણી સામે ઘણો વિરોધ પ્રદર્શન કર્યું હતું ને રેલીઓ કરી હતી.
અને હવે હા, એ જ એટલે ધારા હા, એટલે એમાં એવું છે કે જે ધારાસભ્યો અથવા તો ભારતીય જનતા પાર્ટીના જે માણસોને હપ્તાની અંદર પોતપોતાના સેટિંગો હશે એ લોકોએ તો બચાવમાં આવવું જ પડે અને ઉપરથી પણ ઇન્સ્ટ્રક્શન હોય, કારણ કે કમલમમાં પણ અહીંથી પૈસા જતા જ હશે, એટલે આ પ્રકારના ઇન્સ્ટ્રક્શનને એમને ફોલો કરવા પડે. પણ જે લોકોને આમાં મલાઈ ખાવા નથી મળી અને જેમણે કદાચ એકચ્યુઅલી પ્રજાના કામ કરવા હશે અથવા તો લોકોની એન્ટી ઇન્કમ્બન્સી વધી રહી હશે એટલે પ્રજાના કામ કરવાની ફરજ પડી હશે અને હવે સફાળા જાગ્યા હશે, ઇલેક્શન નજીક આવી રહ્યા છે લોકલ બોડીઝના, એટલા માટે થઈ અને કદાચ આ પગલું એમણે ભરવું પડ્યું હશે. એટલે આના પરથી એક વસ્તુનો ચિતાર એવો મળે કે જનતાના કામ કરવામાં લોકોને કેવી રીતે સુવિધાઓ પહોંચે એ વસ્તુ કરવામાં ના તો સરકારને રસ છે ના તો અધિકારીઓને રસ છે. અને જ્યારે એમને પોતાના એમએલએ આવું કહેવું પડે એટલે આની અંદર જે લોકો લોકશાહી બચાવવાની વાતો કરે છે, બંધારણની વાતો કરે છે, એ લોકો પોતે પ્રજાને ક્યાં જોઈએ છે એ દેખાઈ રહ્યું છે. પણ આમાં એવું નથી લાગી રહ્યું કે જનતા મત આપે છે નેતાઓને કે ભાઈ અમારા પ્રશ્નોનો ઉકેલ આવશે, અને હમ. ઓલરેડી નેતાઓ ત્યાં કરગરી રહ્યા છે મુખ્યમંત્રીને કે ભાઈ આ લોકો તો અમારું માનતા જ નથી. તો આ અધિકારી રાજના કારણે ક્યાંક ને ક્યાંક જનતા પીસાઈ રહી હોય એવું નથી લાગી રહ્યું? જનતા, મેં કહ્યું એમ કે આ ભારતીય જનતા પાર્ટીના આટલા વર્ષોના શાસનમાં જનતા ક્યાં છે, જનતાના પ્રશ્નો ક્યાં છે એની કોઈને કઈ પડી જ નથી. ટ્રમ્પ આવે તો કરોડો રૂપિયા ફૂંકી મારવાના, વાયબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયા ફૂંકી મારવાના, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલના નામે કરોડો રૂપિયા ફૂંકી મારવાના, એમાંથી કેટલા MOU એક્ઝિક્યુટ થાય છે કોઈ હિસાબ નહીં. પ્રધાનમંત્રીના પ્રવાસના કાર્યક્રમોમાં કરોડો રૂપિયા ફૂંકી મરાય. એટલે ઉત્સવ પ્રિય આ સરકાર બની ગઈ છે અને એમને ખાલી ઉત્સવ, જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ અપાય એની અંદર કમલમમાં કેટલા પૈસા આવશે, નેતાઓને કેટલા પૈસા મળશે, એમાં જ રસ હોય છે. નહીતર જો ખરેખર પ્રજાની ચિંતા હોત અને પ્રજાલક્ષી એમની માનસિકતા હોત તો ગુજરાતની અંદર આટલા બ્રિજ તૂટવાની ઘટનાઓ ના બની હોત. છાસવારે જે ટ્રેજેડી થઈ રહી છે એમાં નાના બાળકો પણ હોમાઈ રહ્યા છે. તો આ બધાની અંદર એ આવા જવાબો ઉડાવ ના આપતા હોત. ગઈકાલે જ જે મેયર શ્રી છે એ એવું કહી રહેલા કે લોકો મરી ગયા કે લોકોને શું થયું એ મારો પ્રશ્ન નથી. એટલે એમને બસ ટેન્ડર ક્યાં અપાય છે, એમાંથી કેટલા પર્સન્ટેજ કમિશન મળવાનું છે, આટલા પૂરતું જ વિશ્વાસ, મતલબ આશા અને અપેક્ષા હોય છે. પ્રજાનું જે થવું હોય થાય. હવે આમાં બીજો પ્રશ્ન એ ઉભો થાય કે જો સત્તા એમની પાસે છે, આટલી પ્રચંડ બહુમતી સાથે ભાજપ ગુજરાતમાં રાજ કરી રહ્યું છે, એવામાં જો સત્તાધારી પાર્ટીના ધારાસભ્યોને આવી ફરિયાદો મુખ્યમંત્રીને કરવી પડતી હોય તો જ્યાં વિપક્ષની બેઠક છે, જ્યાં વિપક્ષ જીત્યું છે, ત્યાંની પરિસ્થિતિ કેવી છે? ત્યાં પણ આવું જ છે? એટલે આમાં સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે સત્તા પક્ષના લોકોનો પણ અધિકારીઓ છેદ ઉડાડી અને એમની વાત નથી સાંભળી રહ્યા. તો એ ના સાંભળવા માટે પણ એમને કોઈના આશીર્વાદ હોવા જોઈએ. અને કોના આશીર્વાદ હોય? તો સત્તા પક્ષના કોઈ નેતાઓના અથવા તો સરકાર, મુખ્યમંત્રીના પોતાના. એટલે એ તો હવે કયા અધિકારીઓ કોનું કામ નથી કરી રહ્યા અને કેમ નથી કરી રહ્યા એ ખરેખર તો આ લોકોએ એનો એક ચિતાર આખો આપવો જોઈએ કે આટલા આટલા કામો વિશે અમે જાણ કરી છે અને આટલા પ્રજાલક્ષી કામો નથી કર્યા. એ કદાચ પેલા એની અંદર પણ લઈ શકતા હતા, સંકલનમાં પણ એમણે જયારે આ લખવું પડ્યું છે એટલે મને એવું લાગે છે કે આ બધી એક્સરસાઇઝ કર્યા પછી ના છૂટકે એમણે લખવું પડ્યું હશે. એટલે આ કેટલી એમની લાચારી કહેવાય. અને એના કરતા ગુજરાતની પ્રજા માટે કેટલી લાચારી કે જેમને એમણે વોટ આપી, ચૂંટી અને સંસદ ધારાસભ્ય બનાવી અને અહીંયા વિધાનસભામાં મોકલ્યા છે, જો એમની જોડે જઈને પણ એમના પ્રશ્નોનું નિરાકરણ ના આવતું હોય તો આ સરકારને અને આખા તંત્રને પછી પ્રજાએ કરવાનું શું?